નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ચોમાસા બાદ ખાદ્ય પદાર્થોની કિંમત ઘટશે। ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા આ વખતે સામાન્ય કરતાં વધારે ચોમાસાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય કરતાં વધારે વરસાદથી પાકનું વધારે ઉત્પાદન થશે। નાણાં મંત્રાલયે પોતાની માનસિક આર્થિક સમીક્ષામાં વધુમાં ઉમેર્યું હતું કે ખાદ્ય કિંમતોમાં નરમી આવવાની છે કારણ કે IMDએ આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની આગાહી કરી છે। તેનાથી વરસાદી પાણીનું સારું વિતરણ અને ઉચ્ચ ઉત્પાદન થવાની પૂરી સંભાવના છે। ભારતમાં ખાદ્ય મોંઘવારી ફેબ્રુઆરીના 8.7%થી ઘટીને માર્ચમાં 8.5% થઈ ગઈ હતી। ખાદ્ય ફુગાવાનું ઉચ્ચ સ્તર મુખ્યત્વે શાકભાજી અને દાળની વધેલી કિંમતને કારણે છે। સરકારે તેમની વધતી કિંમતો પર અંકુશ લાદવાના ઉપાય કર્યા છે। સંગ્રહખોરી અટકાવવા માટે સ્ટોક મર્યાદા નક્કી કરવી અને મુખ્ય ખાદ્ય પદાર્થોના બફર ઝોનને મજબૂત બનાવવો અને સમય સમયે તેને ખુલ્લા બજારોમાં રિલીઝ કરવા જેવી બાબતો સામેલ છે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો 1 મેથી બદલાઈ જશે આટલા નિયમો। દર મહિનાની 1 તારીખે પૈસા સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે। તેમાં LPG સિલિન્ડર, CNG અને PNGના ભાવમાં ફેરફારનો સમાવેશ થાય છે। આ સિવાય ઘણી બેંકો તેમની સેવાઓમાં પણ ફેરફાર કરે છે। આ ફેરફારોની સીધી અસર નાગરિકોના ખિસ્સા પર પડે છે। આજના દિવસ સહિત એપ્રિલ માસમાં હવે 3 દિવસ જ બાકી છે। 1 મેથી કેટલાક ફેરફારો થશે જેના વિશે નાગરિકોને જણાવવું જરૂરી છે। ICICI બેંકે કેટલીક સેવાઓ અને શુલ્કમાં ફેરફાર કર્યા છે જે 1 મેથી લાગુ થશે। ઉદાહરણ તરીકે ડેબિટ કાર્ડની વાર્ષિક ફી 200 રૂપિયા કરવામાં આવી છે। જોકે ગામડાઓ માટે તે વાર્ષિક 99 રૂપિયા હશે। તમને 1 વર્ષમાં 25 પેજ ફ્રી ચેકબુક મળશે, પરંતુ તે પછી તમારે દરેક પણ માટે 4 રૂપિયા ચૂકવવા પડશે। IMPC દ્વારા વ્યવહાર કરવામાં આવે તો પણ પૈસા ચૂકવવા પડશે। આ રકમ 2.5 થી 15 રૂપિયા વચ્ચે હોઈ શકે છે। ત્યારબાદ બીજા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો બેંકે તેના બચત ખાતાના વિવિધ પ્રકારો માટે મિનિમમ એવરેજ બેલેન્સમાં ફેરફાર કર્યો છે। તેની કિંમત 10,000 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીની છે। પ્રો મેક્સ માટે તે 50,000 રૂપિયા અને સેવિંગ એકાઉન્ટ પ્રો માટે 10,000 રૂપિયા છે, જ્યારે યસ રિસ્પેક્ટ SA માટે લઘુત્તમ સરેરાશ બેલેન્સ 25,000 રૂપિયા છે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં રાહત। સોના અને ચાંદીના ભાવ જે એપ્રિલમાં ઝડપીથી વધી રહ્યા હતા તેમાં હવે થોડો ઘટાડો થયો છે। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 3,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। સોના ચાંદીનો વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે એપ્રિલ મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળે છે, જેના કારણે ગ્રાહકોમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે। આજે દેશમાં સોનાના ભાવ ઘટ્યા છે। ગઈકાલે 22 કેરેટ સોનાની કિંમત 66,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 72,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે આજે અનુક્રમે 66,840 અને 72,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। એપ્રિલના પ્રથમ સપ્તાહમાં લગ્નની સિઝન શરૂ થતાં જ સોનાના ભાવમાં તેજી આવી હતી અને બજારમાં સોનાની કિંમતમાં ઝડપીથી વધારો થયો હતો। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં થયા મોટા ફેરફાર। સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે નિયમોમાં વ્યાપક પ્રમાણમાં ફેરફાર કર્યા છે। હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન ઓફિસ એટલે કે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી। તેને બદલે પ્રાઇવેટ સંસ્થા હવે ટેસ્ટ કરવા તથા પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત છે। આ નિયમ 1 જૂન 2024થી લાગુ થશે। તેનું નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે। પ્રાઇવેટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર માટે ઓછામાં ઓછા 1 એકર જમીન હોવી જોઈએ। 4 વ્હીલર મોટર માટે ડ્રાઇવિંગ સેન્ટર ખાતે ઓડિશનલ 2 એકર જમીનની આવશ્યકતા રહેશે। પ્રાઇવેટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર પાસે ઉપયુક્ત ટેસ્ટિંગ સુવિધા સુધી પહોંચ હોવી જોઈએ। ટ્રેનર્સે ઓછામાં ઓછા હાઈસ્કૂલ ડિપ્લોમા હોવો જોઈએ। આ ઉપરાંત ઓછામાં ઓછા 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ। ટ્રેનર્સે બાયોમેટ્રિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમના ફંડામેન્ટલ્સ અંગે માહિતી હોવી જોઈએ। હલકા વાહનોની ટ્રેનિંગ 4 સપ્તાહ સુધી પૂરી કરવી જોઈએ। ટ્રેનિંગ એ ઓછામાં ઓછા 2 સેક્શનમાં વિભાજિત હશે, થિયોરી અને પ્રેક્ટિકલ। તે પૈકી થિયોરી સેક્શન 8 કલાકનો હોવો જોઈએ અને
પ્રેક્ટિકલ 21 કલાક. ભારે મોટર વાહનો માટે 38 કલાકની તાલીમ હશે, જેમાંથી 8 કલાક થિયોરી શિક્ષણ અને 31 કલાકની પ્રેક્ટિકલ તૈયારીનો સમાવેશ થશે. આ ટ્રેનિંગ 6 સપ્તાહમાં પૂરી થશે. આ નિયમોનો ઉદ્દેશ આ સુનિશ્ચિત કરે છે કે પ્રાઇવેટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર હલકા અને ભારે વાહનો બંને ડ્રાઇવર્સ માટે હાઈ સ્ટાન્ડર્ડ જાળવી રાખે. આ હતા આજના તાજા સમાચાર. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.